પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ યોગી ચોક વિસ્તારમાં આવેલ શગુન રેસિડેન્સીમાં 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. સંદીપભાઈ કાપોદ્રા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી એક હીરાની ઓફિસમાં કાટીમાં નોકરી કરતા હતા. દિવાળી પહેલા સંદીપભાઈ હીરા દલાલીનું કામકાજ કરતા હતા. તે દરમિયાન તેને અંદાજે તેના ઉપર 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેથી લેણદારો અનેક વખત તેને ફોન કરીને રૂપિયા માંગતા હતા. વારંવાર વાયદાઓ કર્યા બાદ સંદીપભાઈ પાસે તેઓને આપવા માટે કોઈ જ જવાબ પણ નહોતો બચ્યો, જેથી ટેન્શનમાં આવીને તેઓએ ઓફિસમાં ઝેર પી લીધું હતું. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ સંદીપભાઈનું મોત નીપજ્યું હતું. હું હવે લેણાવાળાથી કંટાળી ગયો છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી. મારા ઘરવાળા બધા સારા છે. ટપુ, તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી, પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ શકતો લોકોને. બહુ ટેન્શનમાં છું. મારાથી જીવાતું નથી, એટલે મને માફ કરજે. મારા ઘરવાળા બધા હારા છે, એનો કોઈનો વાંક જ નથી. હું મારી જાતે કરું છું, કેમ કે મારાથી જવાબ નથી દેવાતો. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક. ઘરવાળાને કહી નથી શકતો.